બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના સોહનપુર અને સુદ્રોસણને જોડતો માર્ગ ક્યારે બનશે તેવી મીડિયા સમક્ષ કરી રહ્યા છે માંગ। કાંકરેજ તાલુકાના છેવાડા ગામને દેશ આઝાદ થયે વર્ષો વીતી ગયા પણ હજુ સુધી નથી મળ્યો જોડતો માર્ગ। જો કે સ્થાનિક લોકો કહી રહ્યા છે કે અમારે હાલમાં હારીજ તાલુકાના અસાલડી થઈ આવવું પડી રહ્યું છે। સુદ્રોસણ સોહનપુરાથી સાકરિયા રોડ બને તો જ લોકોની માંગ પૂરી થાય તેવું મીડિયા સમક્ષ જણાવી રહ્યા છે। અહેવાલ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા। અહીંથી સાકરિયા પછી ટોટાના પછી થરાથી કાંકરેજ જવા માટે અમારે આ સીધો રસ્તો છે। જો આ રસ્તો અમારે કોઈ રીતે સરકાર કરી આલે તો અમારે આથી સીધો જ સારું પડે। અહીંથી આ બે પોઈન્ટ નડે છે, એક પાટણ એક હારીજ જોડા જાય તો અહીંયા બે ટ્રાફિક તો એક આજના પડે કાળી પડ્યું હોય ને આગળ પડ્યું હોય ખરાવાળો, એટલે બહુ તકલીફ છે। પણ જોવું અસલ સીધો રસ્તો સાકરિયા સુદ્રોસણ સાકરિયા પછી ટોટા અહીંયાથી પછી ભદ્રેવાડી જવું હોય તો હોય 8-9 કિલોમીટર પહોંચી જાય। આપ શ્રી દાનાજી ઠાકોર, સોહનપુરા ગામ। અમારે રસ્તાની બહુ તકલીફ છે। અમારે સોહનપુરા ગામનો રસ્તો અવર જવર ફરીને જવું પડે છે। તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે અમારે સોહનપુરા ગામમાં વારંવાર ફરીને જવું પડે છે। હાજા મોદે કોઈ રસ્તાની ઠેકાણું નથી। તો સરકારને નમ્ર વિનંતી છે કે અમારા સોહનપુરા ગામનો રસ્તો ગમે ત્યાં સુધી ઓસરો કરી આપો। છતાંય વારંવાર રજૂઆત કરવા કોઈ અમારી સંભાળ લેતું નથી અને વોટિંગ કરવાનું હોય ત્યારે અમે વોટ સરકારને આપતા નથી। શું અમારી ગેરકાયદેસર છે? અમે પબ્લિકને વારંવાર રજૂ કરે છીએ પણ અમારો રસ્તાનો કોઈ નિકાલ આવતો નથી। હું સોહનપુરા ગામ દાનાજી ઠાકોર નમ્ર વિનંતી કરું છું। કાંકરેજ તાલુકાનું છેવાડું ગામ સુદ્રોસણ। મારું નામ ભરવાડ માતમ ભેદુપાભાઈ। વારંવાર રસ્તાઓની અને પાણીની રજૂઆતો કરેલ છે, છતાં કોઈ ધ્યાનમાં હજી કંઈ આવ્યો નથી, લીધેલ નથી। અને પાણીની મોટી સમસ્યા છે અને રસ્તાઓની ખાસ કાંકરેજ તાલુકાને જોડતો રસ્તો અમારે જરૂર છે। અને હાલ જે રસ્તામાં અમે ચાલો છો એ રસ્તો 6 કિલોમીટર રોડાથી 6 કિલોમીટર ટોટણા જવામાં 12 કિલોમીટરનો ડિફરન્સ થાય છે। અને સીધો કાંકરેજ તાલુકાનો રસ્તો એક જ અડધો કિલોમીટર જેવો હમો કરવામાં આવે તો બહુ ગામ માટે બહુ સારું છે। સાહેબ, અમારે રૂપનાથપુરા સુદ્રોસણવાળો રસ્તો બગડેલો પડ્યો છે। પછી સુદ્રોસણ જસુપુરા એ બગડેલો પડ્યો છે। પણ અમારે આ સાકરિયા સુદ્રોસણવાળો રસ્તો રહ્યો ને એ અમને તાત્કાલિક કરી આલો, તમને વિનંતી છે।